શ્રી નમસ્કાર મહામંત્રમાં નમસ્કાર શા માટે? નમસ્કાર વડે પાપ માત્રનું મૂળ મિથ્યાત્વ નાશ પામે છે અને ધર્મ માત્રનું મૂળ સમ્યક્ત્વ પ્રગટે છે. તેથી જ નમસ્કાર વારંવાર કરવા લાયક છે. ભેદ બુદ્ધિનો એકાંત તે મિથ્યાત્વ છે અને કથંચિત અભેદ ભાવ તે સમ્યક્ત્વ છે. 18 પાપનું મૂળ એકાંત ભેદ બુદ્ધિ છે અને 9 પ્રકારના પુણ્યનું મૂળ કથંચિત અભેદ ભાવ છે. પોતાના અપરાધની ક્ષમાપના અને બીજાના ઉપકારની સ્વીકૃતિપૂર્વકનું આત્મસમર્પણ તે જ નમસ્કાર પદાર્થ છે. શુદ્ધાત્મ તરફ જે પર્યાય વળે નમે તે ભાવ નમસ્કાર છે. તે ભાવ મંગળ છે. તે મિથ્યાત્વ આદિ પાપનો વિધ્વંસક છે. શુદ્ધ આત્માના ધ્યાનમાં જ અનંત અનંત અરિહંત પરમાત્માઓ અને અનંત સિદ્ધ પરમાત્માઓ સમાઈ જાય છે. કેમ કે બધાયનું સ્વરૂપ એક સમાન જ છે. 5 પરમેષ્ઠી અને તેમાં રહેલા 3 ગુણનું સ્મરણ, ધ્યાન અને બહુમાન શુદ્ધ આત્માના નમસ્કારમાં રહેલું છે. શ્રી નમસ્કાર મહામંત્રના સતત મંત્ર જપમાં નિત્ય નવો જ અર્થ થાય છે. શબ્દ તેના તે જ રહે છે અને અર્થ નિત્ય નૂતન પ્રાપ્ત થાય છે. જેમ કે ધાન્ય તેનું તેજ છે, છતાં નિત્ય તેમાં નવો સ્વાદ ક્ષુધાના પ્રમાણમાં અનુભવાય છે. તે જ વાત તૃષાતુરને જળમાં અને પ્રાણ ધારણ કરનાર જીવને પવનમાં અનુભવાય છે. તૃષા તથા ક્ષુધાને શમાવવાની અને પ્રાણને ટકાવવાની તાકાત જ્યાં સુધી જળ, અન્ન અને પવનમાં રહેલી છે ત્યાં સુધી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા માનવીના મનમાં ટકી રહે છે. નવકારનો જાપ પણ આત્માની ક્ષુધા અને આત્માની તૃષાને શમાવનાર છે. તે પુરુષો ધન્ય, વંદનીય, પવિત્ર છે કે જેઓએ કામ, ક્રોધ, લોભ, મોહ, માનરૂપી મલ્લ અને બીજાએ આકરા દોષરૂપી મલ્લો જીતી લીધા છે. આવી અનેક અનેક દિવ્ય ભાવનાઓ શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ સમયે થાય છે, થઈ શકે છે. મંત્ર અને મનોગુપ્તિ એક જ છે. તેથી બંને 14 પૂર્વના સાર છે. નમો પદ પ્રમોદ અને કરુણાનો વાચક છે. નમસ્કાર ચતુર્વિધ સંઘનો પ્રાણ છે, અર્થાત કરુણા અને માધ્યસ્થ આદિ ભાવો એ સંઘના પ્રાણ છે. પ્રમોદ ભાવથી વિષય વૃત્તિ જીતાય અને કરુણા ભાવથી કશાય વૃત્તિને જીતાઈ શકાય છે. કશાય વૃત્તિ જીવના તિર્યક સામાન્યનો ઇનકાર કરે છે અને વિષય વૃત્તિ ઉર્ધ્વતા સામાન્ય સ્વરૂપનો વિરોધી ભાવ છે. જીવના તે બંને સ્વરૂપોનું રક્ષણ કરનાર હોવાથી ભક્તિ અને કારુણ્ય ઉભય ભાવો આવશ્યક ઉપાસક છે. સ્વર્ણ સમૂહમાં ઢ અક્ષર વક્ર હોવાથી નિંદાય છે. તેની જેમ હ અક્ષરને જ્યારે ઉકાર અને શૂન્યકાર વડે જોડવામાં આવે છે ત્યારે તે વક્રતમ બને છે. તેથી જ હુંકાર ત્યાજ્ય છે અને તેના સ્થાને નમસ્કાર ઉપાદેય છે. નમસ્કાર વડે હુંકારનો નાશ એ જ પરમ પુરુષાર્થ છે. નમોપદ સર્વશ્રેષ્ઠ છે. પણ કેમ? કયા કારણે? નમોપદમાં નવધા ભક્તિ રહેલી છે. તેથી 9 પ્રકારના રસોની પણ એક ખાણ છે. તેમાં 8 પ્રકારના પ્રતિક્રમણ
સામાયિક તથા યોગ, 6 પ્રકારના આવશ્યકો, 5 આચાર, દાન, શીલ, તપ, ભાવ, 4 ધર્મ, 3 રત્ન, શ્રુત અને ચારિત્ર એમ 2 પ્રકારના ધર્મ અને ધર્મના સઘળા પ્રકાર એક સાથે સંગ્રહિત થઈ જાય છે. નમો પદ સ્નેહ વાત્સલ્યનો ભંડાર છે, પરંતુ તે સ્નેહ અને વાત્સલ્યયુક્ત ઉપર સ્નેહ અને વાત્સલ્ય હોવાથી સર્વશ્રેષ્ઠ છે. નવકાર ગણતા બને તો સિદ્ધાસનમાં બેસવું. એ કેમ લાભકારી છે? સિદ્ધાસનથી સર્વ રોગ મટે છે, નમ્રતા વધે છે, 72,000 નાડીઓ આપણી વિશુદ્ધ થાય છે અને તેમાં નવીન રક્તનો પણ સંચાર થાય છે. પ્રભુના સ્મરણમાં વળી દત્ત ચિત્ત થવાય છે અને મોહક્ષય અને મોક્ષ સુખનો લાભ પણ એનાથી થાય છે. નવકાર મહામંત્રનો અજપાજાપ કરવો. પણ આ અજપાજાપની વ્યાખ્યા શું છે? જેમાં મંત્રોચ્ચારનો પ્રયત્ન નથી, કિંતુ માત્ર મંત્રનું શ્રવણ છે, તે અજપાજાપ કહેવાય છે. તે શ્રવણ કોઈ ધ્વનિનું નથી, કિંતુ માત્ર માનસિક તરંગો છે. મનની ક્રિયા એમાં માત્ર સાક્ષી રૂપે હોય છે, વ્યાપાર રૂપે નહીં. સાક્ષાત્કારની નિશાની શું? શરીર અને મનની કોઈ પણ ક્રિયા થાય ત્યારે તે ક્રિયા હું કરતો નથી, પણ શરીર દ્વારા થાય છે, મન દ્વારા થાય છે, હું તેનાથી એક અલગ જ તત્વ છું, એવી અનુભૂતિ સદાકાળ કાયમ રહેવી એને આત્મ સાક્ષાત્કાર થયો ગણાય. છેદન, ભેદન, તાડન, તર્જન આદિ વખતે પણ શરીરથી આત્માને અલગ અનુભવવાની ક્રિયા તે સંયમ છે. અરિહંત પ્રભુની આજ્ઞાનો સાર 2 વાક્યોમાં સમાઈ જાય છે. આશ્રવ સર્વ પ્રકારે હેય છે, સંવર સર્વ પ્રકારે ઉપાદેય છે. બસ આ જ તો અરિહંત પ્રભુની આજ્ઞા છે. અને એમાં આશ્રવ એટલે મન, વચન, કાયાના શુભાશુભ વ્યાપારો ગણવા. નમો પદ બીજ છે મોક્ષનું, વિનયનું, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, શુદ્ધિનું. નમો પદમાં મુક્તિ, મુક્તિનો માર્ગ અને તેના સાધકને નમસ્કાર હોવાથી તે મોક્ષનું બીજ પણ છે. નમો પદથી દર્શન શુદ્ધિ થાય છે. તેમાં મતિ આદિ 5 જ્ઞાનોને ધારણ કરનારને નમવાનું હોવાથી તે વિનયનું પણ બીજ છે. નમો પદથી જ્ઞાનની શુદ્ધિ થાય છે. નમો પદમાં તપ, સંયમ અને તેથી કર્મક્ષય કરનારને નમસ્કાર હોવાથી તે શુદ્ધિનું પણ બીજ છે. નમો પદથી ચારિત્રની શુદ્ધિ થાય છે. દર્શન ગુણથી તુષ્ટિ, જ્ઞાન ગુણથી પુષ્ટિ અને ચારિત્ર ગુણથી શાંતિ અને શુદ્ધિ થાય છે. એ રીતે અરહદ આદિ પંચ પરમેષ્ઠીઓનો નમસ્કાર જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણની શુદ્ધિ કરે છે. તેથી પુષ્ટિ, તુષ્ટિ, શુદ્ધિ, શાંતિ કર થાય છે. અને વિનય ગુણ પુષ્ટિ, ચારિત્ર ગુણ શુદ્ધિ અને શ્રદ્ધાગણ ગુણ તૃષ્ટિ અર્પે છે. ચતુઃ શરણ ગમન એ આપણું ધ્યેય છે. તેમાં બાધક અંતરાયોનો નાશ દુષ્કૃતની ગરહા કરવાથી થાય છે અને સાધક સામગ્રીની પૂર્તિ સુકૃતોની અનુમોદના કરવાથી થાય છે. અરિહંત આદિ 4માં રહેલ શરણગમનને મુખ્ય બનાવવાથી સંસર્ગારોપ અને તે દ્વારા સ્વશુદ્ધાત્માની સાથે અભેદાનુભૂતિરૂપ પ્રણિધાન થાય છે. તે અભેદારોપનું ફળ છે. નમો અરિહમ અરહમ અરુહમ તાણમ. રાગ, દ્વેષ, મોહને
હણનારા, જ્ઞાન, દર્શન, ચારિત્રને આરાધનારા, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદન, શરણગમનને કરનારા. તેઓ ભવસમુદ્રમાં દ્વીપ, મોહાંધકારમાં દીપ, આશ્રયાધાર, ભવભયનું ત્રાણ છે, શરણ્ય છે, ગતિ છે, આલંબન છે. રાગી દોષાન ન પશ્યતિ, દ્વેષી ગુણાન ન પશ્યતિ, મોહી શરણમ ન ગચ્છતિ, જ્ઞાની સ્વદોષાન પશ્યતિ, શ્રદ્ધાવાન પરગુણાન પશ્યતિ, ચારિત્રવાન સ્વશરણમ ગચ્છતિ. તાત્વિક નમસ્કાર એટલે પરમાત્મા સાથે અંતરાત્માના ઐક્યનું સાધન. દ્રષ્ટિ પ્રધાનપણે ગુણો તરફ રહે ત્યારે જ નમસ્કારનો પ્રારંભ થાય છે. ગુણદ્રષ્ટિ અને નમસ્કાર ભાવ બંને એક જ પદાર્થ છે. મનથી ગુણોની વિચારણા, વચનથી ગુણો બોલવા અને કાયાથી સમ્યક પ્રણામ કરવા તે નવકારનો પદાર્થ છે. ગુણદ્રષ્ટિથી સ્નેહભાવ કેળવાય છે અને સ્નેહભાવ વધવાથી ગુણદ્રષ્ટિ કેળવાય છે. નમસ્કારની ઉપલબ્ધિ જ્ઞાનાવરણીય અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. વંદના એ ધર્મ પ્રત્યે લઈ જવા માટે મૂળભૂત વસ્તુ છે. માટે વારે વારે નમો નમો બોલીને પંચ પરમેષ્ઠીને વંદના કરવાની છે. વંદનાથી સ્નેહ પરિણામ વિકસે છે, ગુણદ્રષ્ટિ કેળવાય છે તથા સમત્વ ભાવ પુષ્ટ થાય છે. નમસ્કારની ઉત્પત્તિ 3 હેતુથી માનેલી છે: સમુત્થાન, વાચના અને લબ્ધિ. સમુત્થાન એટલે દેહ, વાચના એટલે ગુરુનો સંયોગ અને લબ્ધિ એટલે સ્વક્ષયોપશમ સમજવાના છે. દ્રવ્ય નમસ્કાર એટલે શરીરના 5 અંગો અથવા મન, વચન અને કાયા વડે જે સત્કાર કરાય છે તે. સત્કાર, સમુપાસના, અભ્યર્ચના આદિ સર્વે સમાનાર્થક શબ્દો છે. નમસ્કારનો પ્રથમ આધાર દેહ અને તેની ક્રિયા છે. જગતમાં જે કાંઈ બનાવો બને છે તે સર્વમાં ગુણદ્રષ્ટિ જ કેળવવી તે ભાવ નમસ્કાર છે. કેમ કે બધા બનાવો 5 કારણો મળીને બને છે અને એ 5 કારણો ઉપર પ્રભુત્વ પ્રભુની આજ્ઞાનું છે. આજ્ઞાની આરાધનાથી સુંદર અને વિરાધનાથી અસુંદર કાર્યો બને છે. તેથી પ્રત્યેક બનાવોની પાછળ આજ્ઞા દ્વારા કર્તૃત્વ તો પ્રભુનું જ આવે છે. તેથી તેને ગુણદ્રષ્ટિએ જોવામાં પ્રભુનું બહુમાન અને દોષ દ્રષ્ટિએ જોવામાં પ્રભુનું અબહુમાન છે. અરિહંતોની આજ્ઞા ષડ જીવનિકાય હિત સ્વરૂપ છે. અરિહંતોની આજ્ઞાને નમસ્કાર એ ષડ જીવનિકાયના હિતને નમસ્કાર છે. ષડ જીવનિકાય હિત, પ્રભુ આજ્ઞા અને નમસ્કાર ત્રણેય વસ્તુ આ રીતે એક જ અર્થને કહે છે. ભાવ સંકોચ એટલે મનઃ પ્રણિધાન. તે સમ્યક દ્રષ્ટિ ઉપયોગવાનને હોય છે. જીનાજ્ઞાનું પાલન, ચારિત્રનું અનુષ્ઠાન, ઉગ્ર, વીર, ઘોર, પરાક્રમપૂર્વકનો તપ એ બધા જ ભાવ નમસ્કારના જ અંગો કહેલા છે. નમસ્કારની પ્રધાનતા બતાવવા નમો પદ પહેલું છે. નમસ્કાર વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મરૂપી બીજને વાવી દે છે. જેની બોધરૂપે ઉપલબ્ધિ છે તે વસ્તુ દેહની સન્નિધિમાં સાક્ષાત વિદ્યમાન છે એમ સમજીને નમસ્કાર કરવાના છે. નમસ્કાર
એ પરમ સ્તુતિવાદ છે અને તે યથાર્થ ક્રિયાથી અનુસરાતા સદ્ભૂત ગુણોનું ઉત્કીર્તન રૂપ અને યથેચ્છ ફલપ્રસાધક પણ છે. નમસ્કારને જો ધ્યાનથી વિવશ કરાય તો શુભ કાર્યોમાં વ્યાઘાત કરનારા સર્વ વિઘ્નોનું સમૂલ ઉચ્છેદન કરવા માટે તે સમર્થ થાય છે. પ્રણિધાન એટલે પ્રયત્ન સાધ્ય ધ્યાન. એને સિદ્ધ કરનારા 5 અંગો એ શ્રદ્ધા, મેધા આદિ છે. એથી ચિત્ત નિર્મળ અને પ્રસન્ન થાય છે. ગ્રાહ્ય ગ્રાહક ભાવથી રહિત તન્મયપણું થવાથી ધ્યેય સાથેની એકતા પણ સધાય છે. પ્રણિધાન એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, ધ્યેયને પ્રાપ્ત કરવાની અટલ આત્મશ્રદ્ધા, ધ્યેય પ્રત્યે પરમ પ્રેમ, અખંડ પ્રીતિ અને વિશ્વાસ, આશ્રય શ્રવણ, આશ્રય શરણ અને અખંડ પ્રપત્તિ. પ્રથમ પરમેષ્ઠી શ્રી અરિહંત ભગવંતનો સ્વકીય આત્મા સાથે અભેદ કરી દેવો ભૂત્વા દેવમ યજેત એ નિયમ મુજબ સર્વ રીતે ધ્યાન કરવું એ અભેદ પ્રણિધાન કહેવાય છે. નવકાર મહામંત્રનો મહિમા અપાર છે. મન્યતે જ્ઞાયતે આત્મા દેશો અનેન ઇતિ મંત્ર, જેના દ્વારા નિજત્વનો અનુભવ થાય તે મંત્ર છે. મહામંત્રના એક એક અક્ષરમાં પંચ પરમેષ્ઠીની શુદ્ધ ચેતના સદા વ્યાપ્ત છે. નમો અરિહંતાણમ પદનો જાપ કરનાર, ભાવથી તેને ઉચ્ચારનાર, ત્રણેય કાળના અરિહંતોની શુદ્ધ ચેતનામાં સાક્ષાત પ્રવેશ કરી તેમનો પુણ્ય સ્પર્શ પામે છે. વળી શ્રી નવકાર મહામંત્રનું 2, 3, 4 અને 5મું પદ બોલનાર કે રટનાર ત્રણેય કાળ અને લોકમાં વ્યાપ્ત શુદ્ધ ચેતનાની અંદર જઈ વસે છે અને તેઓના મંગળ પ્રવાહો દ્વારા વીંટળાઈ જાય છે. મહામંત્રના જાપ દ્વારા સાધક અનુભવે છે કે દેવ, ગુરુ, ધર્મ, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આ બધા સત્યો તે માત્ર શાસ્ત્રના નથી પણ મારા પોતાના સત્યો છે. અરે મારી અંગત માલિકીના સત્યો છે, અર્થાત મહારાજ લોહી, હાડ અને માંસ રૂપ છે. આવું ભાન થતાં જ સામર્થ્ય યોગ પ્રગટે છે. સાધકને તેના સ્વત્વના રત્ન નિધિમાં જ સર્વ સામર્થ્ય વિલસતું લાગે છે. આ બધા જ રહસ્યો સ્વાનુભવના પ્રકાશમાં જ સમજાય છે અને સ્વાનુભવ સાધનાથી આવે છે. માટે સાધના અખંડ રીતે કરવી. મંત્રાધિરાજના ચરણામૃતને આંખની પાપણોએ અડાડવામાં જ તથા નવકાર મહામંત્રના સતત જાપમાં જ સાધના છે. સર્વ પ્રકારના શુભ ધ્યાનોનો રસાસ્વાદ માણવાનો ઉપાય એ પણ સતત જાપ અને રટણ જ છે. મંત્રાધિરાજના જાપ દ્વારા દરેક પ્રકારનું શુભ ધ્યાન કર્યાનું ફળ મળી શકે છે. ધ્યાનના મૂળમાં આત્મતત્વનું શોધન અને અનુસંધાન છે. સર્વ ધ્યાનોનું ધ્યાનપણું તેની આત્મમયતાને લીધે પામે છે. શુદ્ધ આત્મતત્વમાં લય થવાનો સરળ, સહજ અને સત્વર પંથ એકમાત્ર શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન છે. આત્મમયતાનું સર્વોચ્ચ બિંદુ એકમાત્ર મહામંત્ર જ છે. મહામંત્રની સાધનાથી આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયમાં સાહજિક ઉલ્લાસથી આપણે લય સાધી શકાય છે. માટે શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન પ્રતિપળ આવશ્યક છે.